हाय केम छो मित्रों मजा में प्रकरण 2 11 ધોરણની અંદર પ્રકરણ 2 એકાંતર જનન એકવિધ જીવન ચક્ર દ્વિવિધ જીવન ચક્ર વિશે આજે વાત કરીશું। એકવિધ જીવન ચક્ર મોટા ભાગે લીલમાં થાય અને દ્વિવિધ જીવન ચક્ર અનાવૃત તેમજ આવૃત બીજધારી વનસ્પતિમાં જોવા મળે। ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં આ જોવા મળશે દ્વિવિધ અને નિમ્ન કક્ષાની વનસ્પતિઓ કહીએ આપણે જે લીલ का तो एकांगी वनस्पतियों हाँ एकांगी वनस्पति अंदर तो लील फूग का तो पछी लाइकेन साइजोफाइटा आ बधा एनी अंदर आवशे। एकविध जीवन चक्र कोने कहेवाय चलो आपणे शरूआत करीए। नरजन्यु અને માદાજન્યુ नरजन्यु एकीय होय मादाजन्यु पण તમે જોઈ શકો છો एकीय होय। आ नरजन्यु અને માદાજન્યુની શરૂઆત કરીએ આપણે કેમ કે કોઈપણના જીવનની શરૂઆત બે કોષથી થાય એક નર અને એક માદા બરાબર। તો આ નરજન્યુ અને માદાજન્યુ ફલન થાય એટલે યુગ્મનજ બને। યુગ્મનજ એટલે ફલિતાંડ કહેવાય જે 2n હોય n n એટલે 2n થઈ ગયું। હવે આ એનો બીજાણુજનક અવસ્થા કહેવાય કેમ કે બે જણા ભેગા થઈને 2n બને બીજાણુજનક અવસ્થા દ્વિકીય હોય बराबर। आ एक वनस्पति देह बन्यो बीजाणुजनक अवस्था वाळो અહીંથી શરૂ થાય બીજાણુજનક અવસ્થાનું અર્ધીકરણ શબ્દ લખેલો જો અર્ધીકરણ આ 2n હતું અર્ધીકરણ થાય એટલે શું થાય ચાર બીજાણુ ઉત્પન્ન થવાના એકીય ચાર બીજાણુ ઉત્પન્ન થયા ચારમાંથી ત્રણ બીજાણુ નાશ થવાના એટલે કે વિઘટન થવાના જ્યારે એક બીજાણુ જશે સક્રિય બીજાણુ તરીકે વિકાસ પામશે। યુગ્મનજનું અર્ધીકરણ એટલે કેટલા બીજાણુ ઉત્પન્ન થયા ચાર ચારમાંથી ત્રણ કેવા થયા નાશ અને એકનો કેવો થાય વિકાસ થાય। આજે એકનો વિકાસ થયો ને જે સક્રિય બીજાણુ રહ્યો ને એ હવે સંપાદન પામશે સંપાદન પામે ને એટલે n નું n જ રહે n/2 ના થઈ જાય એનું અડધું નહીં કરવાનું આપણે બરાબર। સંપાદન થયું સંપાદન થવાથી જન્યુજનક અવસ્થા ઉત્પન્ન થઈ। હવે ધ્યાનથી સાંભળો આનું નામ એકવિધ કેમ પાડ્યું આનું નામ એટલા માટે એકવિધ પાડ્યું કારણ કે જન્યુજનક અવસ્થા આ વનસ્પતિ દેહ એનો મુખ્ય દેહ છે જો એ લખેલું છે મુખ્ય વનસ્પતિ દેહ છે તેમજ પ્રભાવી છે એટલે લાંબો સમય સુધી ચાલે છે પ્રકાશ સંશ્લેષી છે બરાબર। અને પછી આ જન્યુજનક અવસ્થા જ્યારે અમુક સમય આવશે એની અંદર એટલે શું કરશે નરજન્યુ અને માદાજન્યુ ઉત્પન્ન કરશે અને નરજન્યુ માદાજન્યુ પાસે શું થશે ફલનની ક્રિયાથી યુગ્મન બીજાણુ બનાવશે અને બીજાણુજનક વનસ્પતિ દેહ જે છે ટૂંકજીવી હોય અને બીજાણુજનક અવસ્થા જે હશે ને નરજન્યુજનક અવસ્થા જન્યુજનક અવસ્થા કહીએ ને એની ઉપર કેવો થતો હશે આધારિત છે માટે આ પરાવલંબી કહેવાય આ સ્વાવલંબી કહેવાય આ મુખ્ય કહેવાય આ ગૌણ કહેવાશે આ આની પર આધારિત છે એટલા માટે બરાબર। આ બે પ્રકારના વનસ્પતિ દેહ લીલ ધરાવશે વનસ્પતિની અંદર એટલે કે લીલમાં બે પ્રકારના દેહ હોય જન્યુજનક અને બીજાણુજનક। એમાં જન્યુજનક મુખ્ય છે પ્રભાવી છે પરાવલંબી બીજાણુજનક અવસ્થા છે એ આ જન્યુજનક ઉપર આધારિત છે બરાબર। માટે જન્યુજનક પ્રભાવી હોવાથી અને જન્યુજનક કેવું છે જોઈ લો તમે એકીય છે ને માટે આવા જીવન ચક્રને શું કહેવાય એકવિધ જીવન ચક્ર કહેવાય। એક એટલે n સમજી ગયા ઓકે। બે વનસ્પતિ દેહ ધરાવે છે લીલ કા તો બે એકાંગી વનસ્પતિઓમાં બંને પ્રકારના વનસ્પતિ દેહ હોય બરાબર। એટલા માટે ભાઈ આપણી વાત કરીએ પ્રાણીઓમાં તો આપણામાં બે દેહ આવેલા હોય છે એક આપણે યુગ્મનજ સ્વરૂપે વિતાવતા હશે પછી એમાં વિખંડન એટલે કે વિભેદન વિભાજન થાય અને આકાર જનન થાય સરસ મજાનો આકાર બનતો જાય એ ગર્ભ અવસ્થા કીધી હતી ને આપણે અને પછી આપણે શું કરતા હશું બહાર આવીશું ગર્ભની અંદરથી ગર્ભાશયમાંથી અને આપણો અલગ દેહનું નિર્માણ થશે પહેલા અલગ વાતાવરણમાં હતો ઉછેર અને પછી અલગ વાતાવરણમાં ઉછેર થયો સમજી ગયા। એમ આપણી પાસે કેવા બે અલગ અલગ દેહ જોવા મળતા હશે બે અલગ અલગ અવસ્થાએ જોવા મળે છે। તો આપણી ગર્ભાવસ્થા કેવી છે 9 મહિનાની જ છે જે આપણો અધિકાર છે બરાબર। જ્યારે આપણો જે મુખ્ય દેહ કયો કહેવાય બસ જે જન્મ પછીનો જ્યારે ફલનની ક્રિયા થઈ અને ગર્ભનું સ્થાપન થયું ત્યારથી આપણે ઉંમર ક્યાં ગણીએ છીએ આપણે જ્યારે જન્મ્યા ત્યારથી આપણે આપણી ઉંમરની ગણતરી કરીએ છીએ ને। તો એ રીતે વનસ્પતિની અંદર પણ શું થતું હશે બે પ્રકારના દેહ છે એમાં સૌથી બહારનો દેહ છે જન્યુજનક અવસ્થા જે લાંબો સમય ચાલે છે આના કરતા માટે આ પ્રભાવી કહેવાય લાંબો સમય ચાલે દીર્ઘ દિવસી છે સ્વાવલંબી છે એટલા માટે એકવિધ કહેવાય કે જન્યુજનક કેવી છે એકીય છે જો માટે એકવિધ કહેવાય। એક્ઝેક્ટ આવું દ્વિવિધ જીવન ચક્ર નું નામ શું લખ્યું અનાવૃત અને આવૃત બીજધારી વનસ્પતિ
હવે તમને ખબર છે કે અનાવૃત અને આવૃત બીજધારી વનસ્પતિઓમાં આવૃત બીજધારીમાં કોણ હશે? તો લીમડો, પીપળો બધી આવૃતમાં આવી ગઈ ને સપુષ્પી વનસ્પતિઓ આવી જાય ને, સપુષ્પી વનસ્પતિઓ, બરાબર? તો આ બધી સપુષ્પી વનસ્પતિઓ જે કહીએ આપણે, આ બધી સપુષ્પી વનસ્પતિઓની અંદર બે પ્રકારના દેહ હોય, જન્યુજનક આપણે એમાં છે અને બીજાણુજનક, બરાબર? ચલો શરૂ કરીએ. નરજન્યુ અને માદાજન્યુ દરેક સજીવનો ઉદ્ભવ લિંગી પ્રજનન વખતે નરજન્યુ માદાજન્યુ હોય જ. બંને કેવા હોય? એકીય. ફલન શું બન્યું? ફલિતાંડ યુગ્મનજ કેવો છે? 2n. હવે એનું સંપાદન થાય, જોઈ લો. અહીંયા સંપાદન થાય છે અને અહીંયા શું થયું હતું? અર્ધીકરણ થયું હતું, માટે એકીય બન્યું હતું. 4 બીજાણુ એકીય બન્યા હતા. અહીં સંપાદન થાય છે. સંપાદન થવાથી બીજાણુજનક અવસ્થા ઉત્પન્ન થાય. એટલે કે આ વનસ્પતિ દેહ મુખ્ય છે. આ પ્રકાશ સંશ્લેષી એવો શબ્દ લખેલો છે. મૂળ પ્રકાર પર્ણ ધરાવતો વનસ્પતિ દેહ છે. એટલે કે આમાંથી વનસ્પતિના મૂળ પ્રકારના પર્ણ ઉત્પન્ન થશે અને લાંબો સમય સુધી ચાલશે. આપણે ઘઉં વાવવા તો જમીનમાં શું રોપીશું? આપણે બિયારણ ને, ઘઉંનું બિયારણ ને, બરાબર? તો એ બીજ કહેવાય કે ના કહેવાય? આપણે બીજ નહીં કહેતા, તો બીજ જમીનમાં રોપ્યા આપણે. હવે એ કેવા થશે? ગ્રોથ થશે, વિકાસ પામશે. એટલે એમાંથી શું ઉત્પન્ન થાય? મૂળ પ્રકાર પર્ણ ઉત્પન્ન થવાના. આંબો રોપવો હોય તો કેરીનો ગોટલો રોપીશું ને, તો ગોટલો શું છે? બીજ કહેવાય ને. એને આપણે રોપ્યો એટલે એમાંથી મૂળ પ્રકાર પર્ણવાળો આંબો ઉત્પન્ન થયો. હવે આ આંબો શું થાય? ગ્રોથ થવાનો. તે સમયગાળો કેવો છે? લાંબો છે ને, 1.5 દિવસથી નહીં. આજે આપણે ગોટલો રોપ્યો હોય તો આવતીકાલ સીધો કે કેરી આવવા ચાલુ થઈ જશે? એવું થવાનું છે નહીં ને. ઓછામાં ઓછા 15-20 વર્ષ થઈ જવાના. 15-20 વર્ષ પછી એની અંદર કેરી આવવાની શરૂઆત થશે, બરાબર? એ ગ્રોથ થશે તેનો બીજાણુજનક વનસ્પતિ દેહ મુખ્ય છે. પ્રકાશ સંશ્લેષી, એ મુખ્ય પ્રકાશ સંશ્લેષી કરશે. મૂળ પ્રકાર પર્ણ એ ધરાવશે અને પછી શું થશે? બીજાણુજનક અવસ્થા, જ્યારે એને પ્રજનન ઋતુ આવશે. આમાં 15-20 વર્ષ નો થઈ જાય પછી એની પ્રજનન ઋતુ દર વર્ષે આવવાની ને. હવે આ પ્રજનન ઋતુ જે આવશે ને એમાં શંકુ કે પુષ્પ ઉત્પન્ન કરે. અનાવૃત હોય તો શંકુ બનાવવાનું, આવૃત હોય તો પુષ્પ બનાવવાનું. આપણને ખબર જ છે પુષ્પ હોય ઘણા ભાગ આવતા હતા. પુષ્પની અંદર કયા ભાગ આવતા હતા? દલ ચક્ર, વજ્ર ચક્ર, ભૂકેસર, શ્રીકેસર ચક્ર. એમાં 2 વંધ્ય અને 2 લિંગી. તો 2 લિંગી કયા? શ્રીકેસર અને ભૂકેસર વાળા. તો એ આમાં પણ નર શંકુ અને માદા શંકુ આવશે. હવે આ લોકો શું ઉત્પન્ન કરશે? બીજાણુ. શું ઉત્પન્ન કરશે? બીજાણુ ઉત્પન્ન કરશે. અને આ બીજાણુ કેટલા પ્રકારના હશે? પાછા વિષમ બીજાણુ હોય, 2 પ્રકારના હોય. લઘુ બીજાણુ, મહાબીજાણુ. આપણે શંકુ કહીએ, અનાવૃત કહીએ તો લઘુ બીજાણુ બોલતા હતા ને, પરાગરજ, બરાબર? અને મહાબીજાણુ એટલે શું કહેવાય? અંડક. ઓકે. પુષ્પની અંદર પણ આપણે પુકેસર અને સ્ત્રીકેસર શબ્દ બોલતા હતા. ઓકે. એટલે આ મહાબીજાણુ હોય તો માદા જન્યુજનક વનસ્પતિ દેહ કહેવાય અને લઘુ બીજાણુ હોય તો નર જન્યુજનક વનસ્પતિ દેહ તરીકે ઓળખાય. હવે તમે જાણતી જો બીજાણુ જે હતા, અહીંયા બીજાણુજનક જે અવસ્થા હતી એમાંથી બીજાણુ બન્યા અને બીજાણુજનક મહાબીજાણુથી લઘુ બીજાણુથી શું બન્યા? આ માદા જન્યુજનક અને નર જન્યુજનક. આ બંને એકીય હોય, આ બંને એકીય હોય, બરાબર? અહીંયા અર્ધીકરણની ક્રિયા થશે એટલા માટે એકીય થઈ જાય. ઓકે. હવે આમાંથી માદા જન્યુજનક અવસ્થા હોય તો માદા જન્યુ ઉત્પન્ન કરશે અને નર જન્યુજનક અવસ્થા નર જન્યુ ઉત્પન્ન કરશે. ટૂંકમાં આ જે અવસ્થા થઈ, આટલાથી આટલી જે અવસ્થા આવી ને, આટલાથી આટલી અવસ્થા એ જન્યુજનક અવસ્થા કહેવાય. અને એ ગૌણ હોય. કઈ અવસ્થા કીધી મેં? આટલાથી અહીં સુધીની તમામ અવસ્થા કેવી કહેવાતી હશે? અહીં સુધીની તમામ અવસ્થા કેવી કહેવાતી હશે? જન્યુજનક અવસ્થા કહેવાય. અને એ ગૌણ છે. આ બીજાણુજનક અવસ્થા કેવી છે? 1.5 દિવસ, એટલે કે મુખ્ય છે, લાંબી ચાલે છે. સમજી ગયા છો શું કહેવા માંગુ છું? આમાંનો મુખ્ય પ્રભાવી દેહ કોણ છે? 2n. બીજાણુ 2n હોય માટે એનું જીવનની શરૂઆત બીજાણુથી થાય છે અને બીજાણુ 2n છે માટે એને દ્વિવિધ જીવન ચક્ર કહેવાય. સમજ્યા? તમારે આનો સ્ક્રીનશોટ પાડી દોરી દેવાનો એટલે પછી તમને છે આ લખી વ્યવસ્થિત વાંચી લેવાનું. આના આધારે MCQ VSQ પૂછાશે. ઓકે બરાબર? તો આ થયું એકવિધ જીવન ચક્ર, દ્વિવિધ જીવન ચક્ર. હવે આપણે છેલ્લો અંતિમ લઈશું એક દ્વિવિધ જીવન ચક્ર. ઓકે મિત્રો, ત્યાં સુધી આવજો. બાય.